આગામી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પાર પાડવા સુરત પોલીસ વ્યાપક તૈયારીઓમાં જોવા મળી છે. અંતર્ગત સુરત રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે ફ્લેગ માર્ચ સાથે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં આગામી જગન્નાથ રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. 4 ડીસીપીના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના રૂટ, રેલવે સ્ટેશન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તથા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. સાથે જ ટ્રાફિક વ્યવસ્થાનું રિહર્સલ કરી સુરક્ષા અને વાહન વ્યવહારની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. પોલીસ દ્વારા નાગરિકોને સહકાર આપી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે. દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ખાસ કરીને સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી ભગવાન જગન્નાથની શોભાયાત્રા રથયાત્રાઓ નીકળે છે. સૌથી મોટી જે રથયાત્રા છે તે રેલવે સ્ટેશનથી શરૂ થઈને જે અલગ અલગ વિસ્તારોમાંથી 14 કિલોમીટર શોભાયાત્રા એ ઇસ્કોન મંદિરમાં સમાપન થાય છે. એ શોભાયાત્રાના રૂટ ઉપર આજે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી જુલાઈ અનુસંધાને જે 8 શોભાયાત્રાઓ છે, રથયાત્રાઓ છે ભગવાનની, એ તમામ ઉપર સિનિયર એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને પોલીસ અધિકારી તમામનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શોભાયાત્રાઓ જ્યાં પણ રથયાત્રાઓ થવાની છે તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે શોભાયાત્રા રથયાત્રાના દિવસે ખાસ કરીને તમામ વિસ્તારોમાં પુશિંગ સ્ક્વોડ, સાથે સાથે સ્ટેટિક બંદોબસ્ત, સાથે સાથે ડીપ પોઈન્ટ બંદોબસ્ત અને ધાબા પોઈન્ટ બંદોબસ્ત, એમ 5 માળખામાં બંદોબસ્તનું 5 લેયરમાં બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ચુનિંદા અધિકારીઓની ટીમો દ્વારા પુશિંગ સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓ છે બોડી ઓન કેમેરાથી સજ્જ થશે. અને એની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના જે ડ્રોન કેમેરા છે એના દ્વારા સમગ્ર રથયાત્રા ઉપર રૂટ ઉપર ટ્રાફિક અને એના બંદોબસ્તનું પણ કામગીરી કરવામાં આવશે. આની સાથે સાથે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે આપણા 1500થી વધુ કેમેરા કમાન્ડ એન્ડ કંટ્રોલમાં તૈનાત કરવામાં આવેલા છે, એ કમાન્ડ એન્ડ કંટ્રોલના ડીસીપી રેન્ક અધિકારી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે સીસીટીવી કેમેરા દ્વારા તમામ રૂટ ઉપર ટ્રાફિક અને સાથે સાથે જે ભીડ છે એના નિયમન અનુસંધાને એની પર સુપરવિઝન કરવામાં આવશે. આની સાથે સાથે સાયબર ક્રાઇમની એક સ્પેશિયલ ટીમ, જે ટીમ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા મોનિટરિંગનું કામ કરશે. તો સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ સમગ્ર તહેવાર દરમિયાન જે સોશિયલ મીડિયા ઉપર કોઈ હ્યુમન મોંગરિંગ ના કરે, કોઈ ઇસ્યુ ના થાય અને કોઈ બનાવ ના બને, સોશિયલ મીડિયા ઉપર કોઈ ખોટી અફવાઓ ના ફેલે, એના ઉપર ધ્યાન રાખશે. શોભાયાત્રા જે રથયાત્રાઓ છે સુરત શહેરની જગન્નાથજીની શોભાયાત્રા રથયાત્રા, એમાં તમામ ધર્મ, તમામ વર્ગના લોકો જોડાવાના છે. અને એ અનુસંધાને સમગ્ર તૈયારી પોલીસ કમિશનર વામંગ જમીર સાહેબના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી છે. હું સુરત શહેરની તમામ જનતાને આ તમામ શોભાયાત્રાઓમાં દર્શન, કીર્તન અને પ્રસાદ માટે જોડાય એવી અપીલ કરું છું. અને તમામ લોકો સેવા, સુરક્ષા અને શાંતિનો જે મોટો છે સુરત શહેર પોલીસનો, એ અનુસંધાને આ શોભાયાત્રામાં પણ સુરત શહેર પોલીસ તમામ તૈયારીઓ કરી લીધી છે.